જામનગરની અંદર ચર્ચાનો વિષય બને છે કે કેમ અચાનક નિર્લિત રાય એ રેન્જ આઈજી રાજકોટના કે જે સીધા જે જામનગર પહોંચે છે। એક એક સંવેદનશીલ બૂથ ઉપર તેઓ ખુદ પોતે પહોંચ્યા હતા, ત્યાં નિરીક્ષણ પણ કર્યું હતું, મતદારો સાથે તેમણે ચર્ચા પણ કરી હતી। જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખીને રેન્જ આઈજી નિર્લિત રાય અને સાથે જ જામનગર જિલ્લા પોલીસ વડા સહિતના એક કાફલોએ આજનો અડધો દિવસ સુધીનો સમયગાળો એ જામનગરની અંદર રહ્યા હતા। ગુજસીટો કેસના 2 આરોપીઓ વોર્ડ નંબર 12 માંથી લડી રહ્યા છે ચૂંટણી। અતિ સંવેદનશીલ કેટેગરીમાં આવતા વિસ્તારમાં નિર્લિત રાય એક્શનમાં રાજકોટના રેન્જ આઈજી નિર્લિત રાયના એ જામનગરની અંદર ધામા એ ચૂંટણીનો માહોલ એ શાંતિપૂર્ણ રહે તે માટે ખુદ રેન્જ આઈજી નિર્લિત રાય એ જામનગરની નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજકોટ રેન્જ આઈજી નિર્લિત રાય કે જેઓના જામનગરમાં ધામા ગુજસીટો કેસના 2 આરોપીઓ વોર્ડ નંબર 12 માંથી લડી રહ્યા છે ચૂંટણી। બેડી શંકરટેકરી પરણીવાડ વિસ્તારની અંદર પણ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા નિર્લિત રાય। અતિ સંવેદનશીલ કેટેગરીમાં આવતા વિસ્તારમાં નિર્લિત રાય એક્શનમાં નિર્લિત રાયની પ્રત્યક્ષ હાજરીથી અસામાજિક તત્વોમાં પણ ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટના રેન્જ આઈજી નિર્લિત રાયના એ જામનગરની અંદર ધામા કે જ્યાં અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પોતે જાતે જઈ અને નિરીક્ષણ છે તે કર્યું છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સાથે જ ગુજસીટોકના 2 આરોપીઓ વોર્ડ નંબર 12 માંથી એ ચૂંટણી છે તે લડી રહ્યા છે અને ત્યાં એ ચૂંટણીનો માહોલ એ શાંતિપૂર્ણ રહે તે માટે ખુદ રેન્જ આઈજી નિર્લિત રાય એ જામનગરની નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। અલગ અલગ બૂથે તેઓ પહોંચી અને જાતે નિરીક્ષણ કર્યું હતું અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ સામે ન આવી જાય અને ચૂંટણીનું મતદાન એ એકદમ શાંતિપ્રિય માહોલની અંદર થાય તેવા પ્રયાસો છે તે પોલીસ તંત્ર કરી રહ્યું છે। અતિ સંવેદનશીલ ગણાતા એ તમામ બૂથ ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને આ તમામ બૂથ ઉપર અત્યારે તંત્ર એ હાઈ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। ત્યાં કોઈ પણ એવી ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે ખુદ નિર્લિત રાય કે જેઓ રાજકોટના રેન્જ આઈજી છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ વોર્ડ નંબર 12 કે જ્યાં 2 અલગ અલગ પાર્ટીઓમાંથી ગુજસીટોકના 2 આરોપીઓ સામે ચૂંટણીઓ લડી રહ્યા છે ત્યારે ત્યાં પણ કોઈ એવો માહોલ ન થાય, ત્યાં કોઈ અસામાજિક તત્વોએ બેફામ ન બને તેને લઈ તેઓએ ખાસ તકેદારીના ભાગરૂપે ત્યાંની પણ મુલાકાત લીધી હતી। ત્યાંના એ પ્રિસાઇડિંગ ઓફિસર હોય કે પછી પોલીસ અધિકારીઓએ તેમની સાથે તેઓએ ચર્ચા પણ કરી, તેમની સાથે પણ તેઓએ ચર્ચા કરી હતી અને ચર્ચા બાદ એ ત્યાં કોઈ પણ એવી ઘટના ના બને તેની પણ તેઓએ ખાસ એ તકેદારી છે તે રાખવા માટેની અપીલ કરી હતી અને સાથે જ પોલીસ વિભાગ અત્યારે જામનગરમાં સજ્જ જોવા મળી રહ્યું છે અને ત્યાં જે 2 ગુજસીટોકના આરોપીઓ ચૂંટણી લડી રહ્યા છે ત્યાં પણ અત્યારે હાલ તો એ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। જે રીતના એ અત્યારે આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ખુદ રાજકોટના નિર્લિત રાય કે રેન્જ આઈજી છે તેઓએ જામનગરમાં પહોંચ્યા હતા અને ત્યાં વોર્ડ નંબર 12માં જે 2 ગુજસીટોકના આરોપીઓ ચૂંટણી લડી રહ્યા છે અસલમ ખિલજી ને અલ્તાફ ખપા આ બંને ઉમેદવારો છે તેમની ઉપર ગુજસીટોકના એ કેસ છે તે ચાલી રહ્યા છે અને આ બંને જે ચૂંટણી લડી રહ્યા છે તેમાં કોઈ અસામાજિક તત્વો બેફામ ના બને, ત્યાં શાંતિપ્રિય માહોલની અંદર મતદાન થાય તે માટે એ ખુદ રેન્જ આઈજી છે ત્યાં નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા। મારી સાથે ન્યૂઝરૂમથી એ પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, અતિ સંવેદનશીલ ગણાતા એ બૂથ ઉપર ખુદ રાજકોટના રેન્જ આઈજી નિર્લિત રાય સીધી નજર રાખી રહ્યા છે અને જામનગરની અંદર આ નિર્લિત રાયના ધામાથી એ અસામાજિક તત્વો છે તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। બિલકુલ કૃણાલ, નિર્લિત રાય આજે વહેલી સવારથી જ મતદાન જ્યારે શરૂ થયું ત્યારથી જ તેઓ જામનગરના એ અલગ અલગ વિસ્તારની અંદર પહોંચ્યા હતા। સંવેદનશીલ વિસ્તારની અંદર એ રેન્જ આઈજીનો કાફલો પહોંચ્યો છે અને આખા એ જામનગરની અંદર ચર્ચાનો વિષય બને છે કે કેમ અચાનક નિર્લિત રાય એ રેન્જ આઈજી રાજકોટના કે જે સીધા જે જામનગર પહોંચે છે
જો કે જામનગરની અંદર રાજકોટ રેન્જ આઈજી અંતર્ગત આવતો જિલ્લો એ જામનગર કે જ્યાં સૌથી વધુ સંવેદનશીલ બૂથ એ મતદાન મથક આવેલા છે. તમામ જગ્યા ઉપર તેઓએ રાઉન્ડ લગાવ્યા છે. એક સંવેદનશીલ બૂથ ઉપર તેઓ ખુદ પોતે પહોંચ્યા હતા. ત્યાં નિરીક્ષણ પણ કર્યું હતું, મતદારો સાથે તેમણે ચર્ચા પણ કરી હતી અને ત્યાં બંદોબસ્તમાં રહેલા પોલીસ અધિકારીઓ સાથે પણ તેમણે ચર્ચા કરી. મહત્વની વાત એ છે કે જામનગર આખા ગુજરાતની અંદર ચર્ચાની અંદર એટલા માટે આવ્યું કે ત્યાં 2 જેટલા કેન્ડિડેટ હતા કે જે ગુચ્છીટોકના આરોપીઓ હોવા છતાંય તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી એ બંને એ રાજકીય પક્ષની અંદરથી જ્યારે ઉમેદવારી નોંધાવી હતી ત્યારથી ચર્ચાની અંદર હતું કે જામનગરના પરિણામોનું શું થશે. કેમ કે ગુચ્છીટોકના આરોપી હોય અને એ પોતે ઉમેદવારી નોંધાવે એટલે ચર્ચાનો વિષય બનતો હોય છે. જો કે પોલીસ જાપ્તા સાથે કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવવા માટે આવ્યા હતા અને આ તમામની વચ્ચે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે આજનો બપોર સુધીનો દિવસ એટલે કે મતદાનની અંદર વહેલી સવારથી જ જ્યારે લોકોએ મતદાન કરવા માટે જઈ રહ્યા હતા, બોગસ મતદાન ન થાય અને કોઈ પણ જગ્યાએ જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને રાખીને રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને સાથે જ જામનગર જિલ્લા પોલીસ વડા સહિતના એક કાફલોએ આજનો અડધો દિવસ સુધીનો સમયગાળો એ જામનગરની અંદર રહ્યા હતા કે જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને લઈને તમામે બૂથ ઉપર જે સંવેદનશીલ છે એક બાદ એક બૂથ ઉપર નિરીક્ષણ કર્યું, મતદારો સાથે ચર્ચાઓ કરી, પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં વધુમાં વધુ નજર રાખવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો નિર્લિપ્ત રાયે બપોર સુધીનો સમય જામનગરમાં વિતાવ્યો છે ને ત્યારબાદ હવે કદાચ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પણ તેઓ મુલાકાત લઈ શકે છે. કેમ કે ત્યાં પણ અતિ સંવેદનશીલ ગણાતા એ ગોંડલની આસપાસના એ બૂથના મથકો છે ત્યાં બોગસ વોટિંગ થવાની ફરિયાદો છે તે ચૂંટણી પંચને આપવામાં આવી છે અને તેના જ કારણે હવે નિર્લિપ્ત રાયનો કાફલો એ ફરીથી ક્યાંક ને ક્યાંક રાજકોટ તરફ પરત આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પણ તેઓ અત્યારે મુલાકાત લે તેવી પૂરી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. આમ તો 6 વાગ્યા સુધીનો એ મતદાનનો સમય છે તે પહેલા એ કોઈ પણ રાજકોટ જિલ્લાના વિસ્તારની અંદર કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને, કોઈ એવા સમાચાર સામે ના આવે, લોકશાહીનો પર્વ એ શાંતિપ્રિય માહોલની અંદર પૂર્ણ થાય તેવા તમામ પ્રયાસો એ પોલીસ તંત્ર અને સાથે સાથે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ એ નજર રાખી રહ્યા છે. જોવાનું રહેશે કે રાજકોટ જિલ્લાનું એ વાતાવરણ એ સાંજના 6 વાગ્યા સુધીમાં કેવા પ્રકારનું રહે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.